નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો વિશે વાત કરી. બરાબર કે કોઈ પણ ગોઠવણીમાં ભાગ લેતા જે ઘટક કણો હોય એની જે સંખ્યા હોય એના જેટલી અષ્ટફલકીય છિદ્ર હોય અને એના કરતા ડબલ સમચતુષ્ફલકીય છિદ્ર. હવે એમાં બે કોયડા છે. પેજ નંબર 18 ઉપર તમે જોશો ને, કોયડો 1.1 અને 1.2. એ પછી આપણે આગળ લેશું. હવે આગળ મુદ્દો પોઈન્ટ છે સંકુલન ક્ષમતા. રેડી? આગળનો જે પોઈન્ટ છે એ સંકુલન ક્ષમતા, પેકિંગ ક્ષમતા. સંકુલન ક્ષમતા એટલે શું? સામાન્ય પેકિંગ ક્ષમતા. આ બીજો શબ્દ ખાસ ધ્યાન રાખજો. સંકુલન ક્ષમતા કે અથવા પેકિંગ ક્ષમતા. તો સંકુલન ક્ષમતા શું હોય કે કોઈ પણ એક એકમ કોષ હોય, પછી કોઈ પણ પ્રકારનો હોય, સાદો આદિમ એકમ કોષ હોય, અંતઃકેન્દ્રિત હોય, ફલક કેન્દ્રિત હોય, કોઈ પણ પ્રકારનો એકમ કોષ હોય, એ એકમ કોષનું જે કદ હશે, આપણે વાત કરશું સમઘનની. જે 7 પ્રણાલી છે, મૂળભૂત 7 પ્રણાલીઓ, ટેટ્રાગોનલ, સમઘનીય, ટ્રાયક્લિનિક, મોનોક્લિનિક, રોમ્બિક. રેડી? આ જે બધાય રોમ્બોહેડ્રલ, આ 7 પ્રણાલીમાંથી આપણે વાત કરવી સમઘનીય. સમઘનીય એટલે કે ત્રણેય ધાર સમાન હોય, A બરાબર B બરાબર C. ત્રણેય ધાર એકબીજાને લંબ રૂપે હોય, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર 90 ડિગ્રી. રેડી? એ સમઘનીયની અંદર શક્ય વિચલન કેટલા? 3. રેડી? તો એ કોષ્ટકમાં તમે જોજો, સમઘનીયમાં શક્ય વિચલન 3: આદિમ, અંતઃ અને ફલક. તો આ 3 જે એકમ કોષ છે એની પેકિંગ ક્ષમતા, સંકુલન ક્ષમતા ગણવી છે. હવે શબ્દ પાછું અહીંયા કે સંકુલન ક્ષમતા એટલે શું? તો કે એક એકમ કોષ હોય, એકમ કોષ એટલે સમઘન હશે, એ સમઘનનું જેટલું કદ હશે એ પૂરેપૂરું કદ એમાં રહેલા પરમાણુ વડે રોકાયેલું હશે. એકમ કોષ એટલે સમઘન, સમઘનનું તમે કદ ગણો, સમઘનનું કદ, સમઘનનું જેટલું પણ કદ હશે 100% એમાં રહેલા જે પરમાણુ છે એ પરમાણુ વડે રોકાયેલું હશે. હું એમ કહું આદિમ એકમ કોષ છે સમઘનીય, કેટલા પરમાણુ હોય? 1. અંતઃકેન્દ્રિત એકમ કોષ છે, કેટલા હોય? 2. 8 ખૂણા ઉપર 8મો ભાગ એટલે 1 અને 1 અંતઃકેન્દ્રમાં એટલે 2 પરમાણુ રોકાયેલું હોય. ફલક કેન્દ્રિત હોય તો 4 પરમાણુ વડે એકમ કોષનું કદ રોકાયેલું હોય. પણ પ્રશ્ન હતો અહીંયા કે એકમ કોષનું જે કદ હશે, પૂરેપૂરું કદ પરમાણુ દ્વારા રોકાયેલું હોય તો કે ના, પૂરેપૂરું કદ રોકાયેલું હશે નહીં. તો પરમાણુ દ્વારા એનું જે એકમ કોષ છે, એકમ કોષનું જેટલું પણ કદ રોકાયેલું હોય, પરમાણુ દ્વારા એકમ કોષનું જેટલું પણ કદ રોકાયેલું હોય એને, એક ક્ષમતાને, ટકાવારીને શું કહેવાય? સંકુલન ક્ષમતા, પેકિંગ ક્ષમતા. પરમાણુઓ વડે એકમ કોષનું જેટલું પણ કદ રોકાયેલું હોય, એમ કહો 50% રોકાયેલું, એનો મતલબ 50% ખાલી હશે, 50% ભરેલું હોય. એમ કહો 70% સંકુલન ક્ષમતા, એનો મતલબ કે એકમ કોષનું જે કદ છે પૂરેપૂરું, એમાં 70% ભરાયેલું છે એનું કદ, 30% ખાલી છે. ખબર પડી શબ્દમાં એમાંથી? તો પેલા અંડરલાઈન કરો વ્યાખ્યા પેજ નંબર 20 ઉપર. કોઈ પણ રીતે ઘટક કણો, પરમાણુ, અણુ અથવા આયન સંકુલિત થયેલા હોય તો પણ છિદ્રોના સ્વરૂપે હંમેશા કેટલોક મુક્ત અવકાશો હોય. તો સંકુલન ક્ષમતા કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકા છે. તો આપણે જુદા જુદા પ્રકારની રચનાઓમાં સંકુલન ક્ષમતા ગણીએ. મુક્ત અવકાશ જે રહેલો હોય, કારણ કે કોઈ પણ તમે પરમાણુ ભરશો, સમઘન લેવાનું, કોઈ પણ બોક્સ લેવાનું, એમાં દડા ભરવાના, તો પૂરેપૂરું કદ રોકાઈ જાય? કોઈ દિવસ રોકાશે નહીં, ખાલી જગ્યા તો રહી જ જશે. તો એ દડા વડે એ બોક્સનું જેટલું પણ કદ રોકાયેલું હોય એની ટકાવારી ગણો, એને કહેવાય પેકિંગ ક્ષમતા. શું કહેવાય એને? પેકિંગ ક્ષમતા. આપણે સાદા સમઘનીય જે સ્ફટિક પ્રણાલી છે સમઘનીય, એની અંદર પેકિંગ ક્ષમતા ગણવી તો એની 3 રચના આપણી પાસે હશે. રેડી? એક આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. તો પેલા સૌથી નીચે પેજ નંબર 21 ઉપર આપણે પેલા હું અહીંયાથી શરૂઆત કરું. સાદા સમઘનીય લેટીસમાં સાદા
સમઘનીય લેટીસમાં સંકુલન પેકિંગ ક્ષમતા એની અંદર સાદા સમઘનીય લેટીસમાં સંકુલન ક્ષમતા સાદો એટલે આદિમ આદિમ સમઘનીય લેટીસમાં સંકુલન ક્ષમતા ગણો હવે સંકુલન ક્ષમતા માટે જરૂરી શું થશે પેલા સમજજો મિનિટ સંકુલન ક્ષમતા માટે જરૂરી એટલે પેકિંગ ક્ષમતા ગણવી હશે તો આપણી પાસે બે વસ્તુ જોઈએ એક તો એકમ કોષનું કદ કેટલું છે એકમ કોષનું કદ કેટલું છે અને બીજું એમાં રહેલા જે પરમાણુ છે પરમાણુનું કુલ કદ કેટલું છે આ બે મળી જાય એક એકમ કોષનું કદ અને એક એમાં રહેલા જે કુલ પરમાણુ છે એ પરમાણુનું કદ મળી જાય તો એકમ કોષનું જે કદ છે એને પરમાણુના કદ વડે ભાગી નાખો ઉપર પરમાણુનું કદ લો કુલ પરમાણુઓનું કદ જેટલા અંદર હશે અને એને એકમ કોષના કદ વડે ભાગી નાખો ગુણ્યા 100 કરો જે ટકાવારી મળે શું મળશે તમને પેકિંગ ક્ષમતા કેમાં ગણવાનું છે સાદા સમઘનીય લેટીસમાં આપણે સંકુલન ક્ષમતા ગણવી છે તો એના માટે પહેલા સાદો આદિમ એકમ કોષ કરવો પડશે આદિમ એકમ કોષ છે રેડી કેવો એકમ કોષ છે આદિમ એકમ કોષ સાદો સમઘનીય એકમ કોષ કે ફક્ત ક્યાં પરમાણુ ગોઠવાયેલા હોય એના ખૂણા ઉપર રેડી આ જે 8 ખૂણા છે 8 ખૂણા ઉપર ઘટક કણો ગોઠવાયેલા હોય કારણ કે આ સાદો સમઘનીય છે સાદો સમઘનીય એટલે આદિમ થિયરી માટેના 3 પ્રશ્નો આઈએમપી છે રેડી આ સાદો આદિમ એકમ કોષ છે એમાં ઘટક કણો ક્યાં ગોઠવાયેલા હોય ખૂણા ઉપર આ લેટીસ બિંદુ દર્શાવી તો હકીકતમાં આટલા નાના પરમાણુ ગોઠવાયેલા હોય નહીં આપણે રચનામાં જોયું હતું કે ઉપરના જે 4 પરમાણુ છે આ રીતે આ 4 અને એ રીતે ઉપર 4 હોય નીચેના 4 ગોળાઓ અહીંયા આ 4 ગોળાઓ એકબીજાને અડેલા એના નીચે આ 4 અડેલા હશે તો એનો મતલબ શું થયો કે આ જે ખૂણા ઉપર જે પરમાણુ હશે આ બંને પરમાણુ એકબીજાને અડીને હશે તો ઘટક કણો ક્યાં ગોઠવાયેલા હશે રેડી આ ઘટક કણો આ પ્રમાણે એમાં ગોઠવાયેલા હશે ખબર પડી બીજા અહીંયા એ જ પ્રમાણે ગોઠવાયેલા હશે હવે ધાર ધાર જે છે એ ધારની અંદર હવે આપણે એમાંથી આપી દેવી પેલા ખૂણા ઉપરના જે નામ રહ્યા ને એમાંથી રેડી એ બી સી ડી સોરી એ બી આ સી ડી ઈ એફ જી અને એચ રેડી આ ખૂણા એ બી સી ડી ઈ એફ જી અને એચ હવે જે ધાર તો આ જે ધાર રહી એ કઈ થઈ છે એ આ ધારે એ લખી શકાય આ ધારે એ આપણે 3 અલગ અલગ એ બી સી લખવી બરાબર ને એ બી અને સી આ ધારે કઈ થશે એ આ ધારે કઈ થશે એ બી સી પણ ત્રણેય ધાર સમાન છે
લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પણ ત્રણે ત્રણ સમાન છે એટલે આપણે શું કર્યું સમઘનનું કદ ગણવા માટે? આનું કદ ગણવું હોય એકમ કોષનું તો આપણે શું કર્યું એકમ કોષનું કદ ગણવા માટે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. રેડી? કમ્પ્લીટ? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પણ ત્રણે ત્રણ સમાન છે તો પેલા તો ઘનની બાજુ અથવા ધાર A અને દરેક કણોની ત્રિજ્યા R વચ્ચે સંબંધ. ઘનની ધાર A અને દરેક કણની ત્રિજ્યા R, આ બંને વચ્ચેનો સંબંધ શું લખી શકાય? દરેક ધાર સમાન છે એ ધાર છે દરેક જેટલા પણ કણો છે આ કણોની જે ત્રિજ્યા છે R. કણોની ત્રિજ્યા શું છે R. તો ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ લખવો હોય તમારે આમાં તો તમે શું લખી શકો? તમારે A બરાબર R આવવું જોઈએ. A બરાબર R. તો જો આ ધાર કઈ છે A, તો એ ધાર જે છે એની લંબાઈ કેટલી થશે? તો કે આના ઉપર ખૂણા ઉપર બે પરમાણુ રહેલા છે, ત્રિજ્યા કેવું ને અડધું, આખો વ્યાસ અડધું મૂલ્ય અને આનું અડધું મૂલ્ય, બે કણ સમાન છે તો આ બંનેની અડધી અડધી શું આવે? ત્રિજ્યા. તો કેટલી ત્રિજ્યા થશે? 2. A બરાબર 2R થાય ને 2R, તો સંબંધ થશે A બરાબર 2R. ખબર પડી હું શું કહું? આ ધાર જે A છે પછી આ ધાર લો તો અહીંયા એક ગોળો હશે એમાં બે ત્રિજ્યા હશે. કોઈ પણ એક ધાર લેશો એમાં બે ગોળાઓ એકબીજાને જે અડી હશે બેની અડધી અડધી એ ત્રિજ્યા એમાં હશે. વ્યાસ તો અડધું મૂલ્ય એટલે ત્રિજ્યા એક ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા, તો A બરાબર આ કુલ લંબાઈ કેટલી થઈ? કારણ કે એકબીજાને અડીને છે, દૂર હોત તો ન થાત, તો A બરાબર 2R. રેડી? હવે જે સમઘનીય એકમ કોષ છે એ એકમ કોષમાં ઘનનું કદ, આ એકમ કોષ જે ઘન છે ઘનનું કદ એટલે એ ઘન, એકમ કોષમાં ઘનનું કદ એટલે આવું લખી શકાય એ ઘન. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ત્રણે ત્રણ ધાર A છે તો A ગુણ્યા A ગુણ્યા A ગુણ્યા A, તો એકમ કોષમાં ઘનનું કદ છે એ ઘન. હવે એની જગ્યાએ આપણે મૂલ્ય મળી ગયું કે A બરાબર શું છે? 2R. તો A ઘન બરાબર A બરાબર 2R છે તો 2R ઘન, બેનો ઘન 8, 8R ઘન. કોના બરાબર? A ઘન બરાબર 8R ઘન. રેડી? આ કોનું કદ મળી ગયું આપને? એકમ કોષનું કદ. જે ઘન એકમ કોષ છે એ એકમ કોષનું કદ છે A ઘન, A બરાબર છે 2R, તો A ઘન બરાબર 8R3, 8R ઘન. હાલો એકમ કોષનું કદ મળી ગયું. હવે જોઈએ પરમાણુ. મેં આગળ કીધું તમને કે તમારી પાસે બે કદ હોવા જોઈએ. એક એકમ કોષનું કદ હોવું જોઈએ, એકમ કોષનું કદ એવું હોવું જોઈએ કે એ એકમ કોષના કદ બરાબર અહીંયા ત્રિજ્યા વાળો કોઈ સંબંધ આવવો જોઈએ. બીજું, હવે જો પરમાણુનું કદ, કોનું કદ? પરમાણુનું. હાલો હવે આ કેવો છે? આદિમ એકમ કોષ. તો આદિમ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? આદિમ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી હોય? એક હોય ને. કુલ પરમાણુ કેટલા હોય આદિમ એકમ કોષમાં? 1. કારણ કે 8 ખૂણા ઉપર હોય એનો 8મો ભાગ એટલે 1. આદિમ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા થશે 1. તો પરમાણુ એટલે ગોળો, પરમાણુ એટલે ગોળો થશે ને. હાલો તો એ પરમાણુ દ્વારા રોકાયેલું કદ, પરમાણુ દ્વારા રોકાયેલું કદ કેટલું થશે? એક જ પરમાણુ છે તો પરમાણુનું કદ, ગોળાનું કદ કેટલું હોય? 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ r ઘન. રેડી? તો પરમાણુનું જે કદ છે એ ગોળો છે અને એક પરમાણુ છે.
જો બે પરમાણુ હોત તો પરમાણુનું કુલ કદ કેટલું થાત? 2 ગુણ્યા 4/3 પાઈ આર ઘન. પણ એક જ પરમાણુ હોય આદિમ એકમ કોષમાં, તો આ એકમ કોષની અંદર કુલ પરમાણુ એક જ હશે, તો એક પરમાણુનું કદ 4/3 પાઈ આર ઘન. એકમ કોષનું કદ કેટલું હોય? 8 આર ઘન. બે મળી ગયા. તો સંકુલન ક્ષમતા બરાબર શું લખી શકાય? તેથી સંકુલન ક્ષમતા બરાબર એકમ કોષમાં રહેલા પરમાણુનું કદ, એકમ કોષમાં રહેલા પરમાણુનું કદ. એકમ કોષમાં રહેલા પરમાણુનું કદ છેદમાં એ સમઘનીય એકમ કોષનું કદ. રેડી? પરમાણુના કદને એકમ કોષના કદ વડે ભાગી નાખો તો મળી જાય ને પેકિંગ ક્ષમતા. કદ ગુણ્યા 100. સંકુલન ક્ષમતા પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષમાં રહેલા, સંકુલન ક્ષમતા લખી એની જગ્યાએ બીજું નામ પણ હું લખી નાખું, અથવા તમને કહેશે પેકિંગ ક્ષમતા. રેડી? તો સંકુલન ક્ષમતા બરાબર શું થયું? એકમ કોષમાં રહેલા પરમાણુનું કદ, કુલ પરમાણુનું કદ છેદમાં સમઘનીય એકમ કોષનું કદ. હાલો, તો પરમાણુનું કદ કેટલું હોય? 4/3 પાઈ આર ઘન. પરમાણુનું કદ 4/3 પાઈ આર ઘન છેદમાં એકમ કોષનું કદ કેટલું? 8 આર ઘન ગુણ્યા 100. હાલો, આર્ગન આર્ગન કેન્સલ. તો વધ્યું શું? 4/3 નીચે લઈ જાઓ 3. 4 પાઈ છેદમાં 8 તરી 24 ગુણ્યા 100. હાલો, પાઈની કિંમત 3.14 લેજો. અથવા હજી અહીંયા થઈ 6 5/6 ગુણ્યા 100. પાઈની કિંમત 3.14 લો. 3.14 ભાગ્યા 6 કરો. પાઈની કિંમત 3.14, 3.14 ભાગ્યા 6 ગુણ્યા 100. કેટલું મળ્યું? 52.20 કે 30 એવું મળશે. પણ એનો જે જવાબ એ આપણે પહેલેથી જ ખબર હશે એમાંથી કે સંકુલન ક્ષમતા બરાબર 52.36%. 52.36. કેમાં? સાદો આદિમ એકમ સમઘનીય કોષ હોય, આદિમ સમઘનીય એકમ કોષ, એની પેકિંગ ક્ષમતા હશે 52.36%. તો કે જે એકમ કોષનું જે કુલ કદ છે એમાં પરમાણુ દ્વારા કેટલું એનું કદ રોકાયેલું હશે? તો કે 52.36% રોકાયેલું હશે. તો ખાલી કેટલું હશે? 47.64. રેડી? આપણે એમસીક્યુ પૂછે ખાલી કેટલું હશે? તો 52.36 તમને યાદ હશે કે એની પેકિંગ ક્ષમતા, એની સંકુલન ક્ષમતા છે 52.36. ખાલી પૂછે તો 100 માંથી બાદ કરી નાખો. પણ આ જે એકમ કોષનું જે કુલ કદ હશે એ કુલ કદની માં જે પરમાણુ જે રોકાયેલો હશે એ એકમ કોષનું કેટલું કદ એને રોકેલું હશે? 52.36% હશે. હાલો, પેલા જોઈ લો, પછી આગળ ફરીથી એમાંથી સમજાવું.
રેડી? હાલો હવે જોવો આમાંથી તમારી યાદ શું રાખ, થિયરી માટે આખો પ્રશ્ન થઈ ગયો, આટલો તમારે લખવાનો થાય. એમસીક્યુ માટે યાદ રાખવાનું આ બે વસ્તુ, એક અને આ બે. કેમ સમજાવું તમને? એમ કે આદિમ એકમ કોષ છે, સાદો આદિમ એકમ કોષ, એમાં રહેલા જે ગોળો છે પરમાણુ, એની ત્રિજ્યા તમને આપી દે. એમ કે ધારની લંબાઈ કેટલી, ત્રિજ્યા અને ધાર વચ્ચેનો સંબંધ. ત્રિજ્યા આપી દે એમ કે 10 પાઇકોમીટર, તો ધાર કેટલી? 10 ગુણ્યા 20, 20 પાઇકોમીટર. ધાર આપે તો ત્રિજ્યા મળી જાય. તો ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આદિમ એકમ કોષ સાદા સમઘનીયમાં યાદ રાખવાનો કે A બરાબર 2R. સંકુલન ક્ષમતા 52.36, 52.36%. ખાલી પૂછે એટલે તો જવાબ મળી જાય એમાંથી. રેડી? તો એ આકૃતિ દોરવામાં ફરજિયાત થશે. એમાંથી આદિમ એકમ કોષ દોરો, બે ખૂણા ઉપર પરમાણુ એમાંથી દર્શાવો. દરેક જે ઘન એની ધાર છે એ સમાન ધાર હશે દરેક, કારણ કે સમઘન છે એમાંથી. જે દરેક કણ એની ત્રિજ્યા છે R. તો આ જે ધાર A છે એની કુલ જે લંબાઈ A છે એના ઉપર આ બે ત્રિજ્યાઓ આવે, તો A બરાબર શું લખી શકાય? 2R. એકમ કોષનું કદ એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 3 3. ધાર A તો એનો ઘન, એકમ કોષનું કદ. A બરાબર 2R, તો એની જગ્યાએ મૂકી દો 2R. 2R ઘન એટલે 8R ઘન. આ કોનું કદ મળ્યું? એકમ કોષનું. તો કે હવે આમાં પરમાણુ કેટલા? તો કે 1. તો એક પરમાણુ વડે રોકાયેલું કદ તો કે 4/3 પાઈ r ઘન, એક ગોળા વડે રોકાયેલું કદ થશે. તો સંકુલન ક્ષમતા બરાબર એકમ કોષમાં રહેલા પરમાણુનું કદ છેદમાં એ સમઘનીય એકમ કોષનું કદ ગુણ્યા 100. એકમ કોષમાં રહેલા પરમાણુનું કદ એ 4/3 પાઈ r ઘન, સમઘનીય એકમ કોષનું કદ એ 8R ઘન. બીનો ગુણોત્તર r ઘન કેન્સલ, 24, 4/24 ગુણ્યા 100, 4π/24 એટલે 6π/6 ગુણ્યા 100. પાઈની જગ્યાએ 3.14 મૂકશો એટલે જવાબ મળશે 52.36. સંકુલન ક્ષમતા 52.36. રેડી? ખબર પડી આમાં? હાલો હવે આગળ બીજું લેવી એમાંથી. રેડી? આદિમ એકમ કોષમાં જોયું. હવે લેવી ફલક કેન્દ્રિત. સીસીપી. રેડી? એફસીસી અથવા સીસીપી માં પેકિંગ ક્ષમતા રેડી? ક્યુબિક ક્લોઝ પેકિંગ અને ફેસ સેટ એટલે ફલક કેન્દ્રિત ટૂંકમાં. રચનામાં સંકુલન ક્ષમતા. રેડી? એફસીસી અથવા સીસીપી રચનામાં સંકુલન ક્ષમતા. હવે આમાં ખાસ ધ્યાન રાખજો ભૂલ ન થાય. એમાં એવું લખ્યું હશે, તમે જોશો પેજ નંબર 20 ઉપર, પેજ નંબર 20 ઉપર એચસીપી અને સીસીપી રચનામાં સંકુલન ક્ષમતા એવું લખ્યું છે. જો એચસીપી અને સીસીપી રચનામાં સંકુલન ક્ષમતા, તો આ બે તો એક જ છે, એફસીસી કહું કે સીસીપી. એચસીપી જે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, એચસીપી રચના હેક્સાગોનલ ક્લોઝ
પેકિંગ તો HCP જે રચના છે એમાં પણ HCP રચનાની સંકુલન ક્ષમતા છે એ FCC અને CCP જેટલી હોય છે એટલા માટે એને ભેગું લખ્યું બાકી ગણતરી તો કોની કરવાની આગળ નીચે લખ્યું જો આ બંને પ્રકારના સંવૃત સંકુલન સરખી ક્ષમતા વાળા છે આપણે CCP રચનામાં સંકુલનની ક્ષમતા ગણીએ કેમાં CCP રચનામાં HCP રચનાની સંકુલન ક્ષમતા ગણી શકાય નહીં એ ગૂંચવણ વાળી છે કોના જેટલી FCC અને CCP માં જે જવાબ મળશે એટલી જ સંકુલન ક્ષમતા HCP માં છે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ માં ફલક કેન્દ્રિત ફેસ સેન્ટર્ડ ક્યુબિક છે સમઘન્ય અને ક્યુબિક ક્લોઝ પેકિંગ છે આમાં જેટલી પેકિંગ ક્ષમતા મળે એટલી જ HCP માં હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ માં જોવા મળે બાકી ગણતરી તો આની જ કરવાની એમાંથી બરાબર રેડી હવે આમાં ઘટકણો ક્યાં ગોઠવાયેલા હોય ફલક કેન્દ્રિતમાં 8 ખૂણા ઉપર અને 6 ફલકના મધ્યમાં રેડી 8 ખૂણા ઉપર અને 6 ફલકના મધ્યમાં હવે એકમ કોષની જે ધારની લંબાઈ છે દરેક એકમ કોષની ધારની લંબાઈ a છે દરેક જે ધાર છે એની લંબાઈ a છે જેટલી પણ ધાર આમાં રહેલી છે આ દરેકની લંબાઈ કેટલી છે a રેડી હવે ક્યાં હોય 8 ખૂણા ઉપર અને 6 ફલકના મધ્યમાં રેડી તો કોઈ પણ એક ફલક લઈ લો દાખલા તરીકે અહીંયા તો આ બાજુથી તમે જુઓ તો પરમાણુ કઈ રીતે દેખાય આવી રીતે હોય સમજો ખાસ આ ફલકના મધ્યનો છે કોઈ પણ એક ધાર સામેની ધાર લેશો તમે તો આ 4 ખૂણા ઉપરના અને એક ફલકનો મધ્યનો આવી રીતે ગોઠવાયેલા હોય તો અહીંયા એ પ્રમાણે ગોઠવાયેલા હશે તો કોઈ પણ એક લઈ લો આ સાઈડ લો અથવા આ સાઈડ અહીંયા ખૂણો છે થોડું દોરવી એમાંથી કોઈ પણ એક બાજુ જોશો તો તમને આ પ્રમાણે દેખાય આ બાજુ તમે જોશો તો આ જ પ્રમાણે છે વચ્ચે ફલકના મધ્યનો અને આ 4 ખૂણા ઉપર રહેલા પરમાણુ તો કોઈ પણ એ બાજુનું જે વિકર્ણ છે બાજુનું વિકર્ણ એમાં કોઈ પણ એક વિકર્ણ લેશો દાખલા તરીકે હાલો આ વિકર્ણ લેવી આ વિકર્ણ તો એના પર દોરો તો શું થશે કે આ ફલકનું જે મધ્ય છે આ ફલકના મધ્યમાં એક ગોળો હશે રેડી બે ખૂણા ઉપર એક આ ખૂણા ઉપર એક આ ખૂણા ઉપર થાય ને આવું આ મેં 3 લીધા એમાંથી આ રહ્યા 3 તો આ 3 રેડી હાલો હવે ખૂણાના નામ આપી દેવી એમાંથી પેલા ખૂણાના નામ A B C D E F G H રેડી હાલો હવે જે આ એકમ કોષ છે એમાં દરેકમાં ધારની લંબાઈ છે a દરેક ધાર આ જે ધાર છે ધારની લંબાઈ કેટલી છે a આ જેટલી પણ ધાર છે દરેકની લંબાઈ છે a આની લંબાઈ છે આની લંબાઈ પણ a આ જે ધાર છે આની લંબાઈ પણ રેડી આ દરેક જે ધાર છે એ ધારની લંબાઈ કેટલી છે a કમ્પ્લીટ આ ઉપરની જે ધાર છે આની લંબાઈ a આ ધારની લંબાઈ જે દરેક ધાર છે ટૂંકમાં એની લંબાઈ છે a
એકમ કોષમાં જે 12 ધાર છે 12 ધારની લંબાઈ એ છે કેમ કારણ કે સમઘનીય એકમ કોષ છે તો મેં પેલા લખ નાખ્યું એકમ કોષની ધારની લંબાઈ છે એ ગોળાની ત્રિજ્યા છે r રેડી દરેક પરમાણુ જે ઘટક કણ છે એની ત્રિજ્યા કઈ છે તો કે r તો આગળ એકમ કોષનું કદ એટલે શું તો કે a ઘન એકમ કોષનું કદ એટલે a ઘન એ આપણને ખબર છે કે એક એકમ કોષનું કદ એ a ઘન એની સામે કેવો સંબંધ આવવો જોઈએ ત્રિજ્યા વાળો હાલો તો અહીંયા a બરાબર શું લખાય આ જે ધાર છે આ a બરાબર શું લખાય અડધો r એવું લખાય કે 2r એવું લખાય નથી પરમાણુ એ ધાર ઉપર ક્યાંય અડીને ગોઠવાયેલા નથી તો તમે શું કરશો કારણ કે આ પરમાણુ તો ખૂણા ઉપરના બે અડી નથી ને આ જે ધાર રહી આ ધાર એના બરાબર 2r લખી શકો નહીં વચ્ચે ખાલી જગ્યા હજી કારણ કે અડીને નથી તો એના બરાબર લખી શકાય નહીં તો કોના બરાબર r લખી શકશો તમે કોના બરાબર સામે તમે r લખી શકો તો કે આ જે એસી વિકર્ણ એને નામ આપી દઉં હું b આ એસી વિકર્ણ છે આ b રેડી એસી વિકર્ણ છે b b બરાબર તમે લખી શકશો જો b બરાબર તમે શું લખી શકશો કેટલી ત્રિજ્યા આવે અડધો એટલે આ ત્રિજ્યા આખો એટલે બે ત્રિજ્યા અને એક આ અડધો ત્રણે ગોળાઓ સમાન જ છે રેડી જુદા જુદા કદના નથી ત્રણેય સમાન કદના છે આની અડધી ત્રિજ્યા આ એક અડધું એટલે આ આખે આખો એટલે 2r પાછો આ એટલે r તો b બરાબર તમે 4r લખી શકશો b બરાબર શું લખી શકશો 4r લખી શકશો ને પણ b ની જગ્યાએ a આવવું જોઈએ ને કારણ કે એકમ કોષનું કદ એટલે તો a ઘન થશે એકમ કોષનું કદ એટલે શું થશે a ઘન તો a ઘન ની જગ્યાએ b વાળું તમે નહીં મૂકી શકો તો એના માટે હવે સૌપ્રથમ પેલા સમજો સૌપ્રથમ ત્રિકોણ ABC ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે વિકર્ણ AC તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ હાલો AC એટલે શું તો એને કહી દીધું B તો B નો વર્ગ બરાબર AB એટલે તો કે A નો વર્ગ BC એટલે A તો A નો વર્ગ તો B સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર રેડી સ્ક્વેર કાઢો હોય બે બાજુ તો બે બાજુ વર્ગમૂળ કરો આનો વર્ગમૂળ કરો એટલે B બરાબર આનો વર્ગમૂળ કરો એટલે અંડર રૂટ 2A હાલો B બરાબર રૂટ 2A રેડી B ની જગ્યાએ માંથી મળી ગયું હવે B બરાબર શું લખી શકશો તમે ગોળાની ત્રિજ્યા પરમાણુ ગોળાની એટલે પરમાણુ હાલો પરમાણુની ત્રિજ્યા r છે ધારો કે પરમાણુની ત્રિજ્યા શું છે r તો આ b બરાબર શું લખી શકો તેથી b બરાબર લખી શકાય 4r ચાર ત્રિજ્યા આવે આખું અંતર રહ્યું ને એકબીજાને અડીને એક ત્રિજ્યા આની બે અને આની એક એટલે કુલ ચાર ત્રિજ્યા તો b બરાબર 4r પણ b ની જગ્યાએ તમે શું લખી શકો રૂટ 2a તો રૂટ 2a બરાબર 4r એને કરતા બનાવો a બરાબર 4 બાય રૂટ 2r a બરાબર 4 બાય રૂટ 2r અથવા a બરાબર 2 રૂટ 2r કારણ કે અહીંયા 4 છે અહીંયા 4 તો આમાં શું થાય અહીંયા જે વર્ગમૂળ તરીકે એમાંથી 2 રૂટ 2r જે લખ્યું ને અહીંયા r જે r 2 રૂટ 2r કારણ કે 2 ગુણ્યા 2 નો વર્ગ કરો તમે એમાંથી રૂટ 2 નો વર્ગ આ જે 4 છે ને 4 બરાબર આવું લખી શકાય 2 અહીંયા રૂટ 2 નો વર્ગ છેદમાં 1 રૂટ 2 है तो આ કેન્સલ થઈ જાય 2 રૂટ 2 રેડી તો a બરાબર 2 રૂટ 2r હાલો આ MCQ માટે ખાસ યાદ રાખવાનું તમારે
એ બરાબર 2√2r. હવે એકમ કોષનું કદ એકમ કોષનું કદ બરાબર a ઘન. તો એની કિંમત મૂકો અહીંયા. શું થાય? 2√2 એનો ઘન, સોરી 2√2r, 2√2r નો ઘન. હાલો એમ નામ રાખશું, 2√2r નો ઘન. એકમ કોષનું કદ મળી ગયું આપણને. હવે કોનું જોઈએ? પરમાણુ. કઈ રચના છે? સીસીપી અથવા એફસીસી. તો સીસીપી અથવા એફસીસી માં રહેલા પરમાણુ એકમ કોષમાં, રેડી, એક એકમ કોષમાં એફસીસી અથવા સીસીપી એકમ કોષમાં રહેલા પરમાણુ કેટલા હોય? 4. 8 ખૂણા ઉપર 8મો ભાગ 1, 6 ફલકના મધ્યમાં 3, 3 ની 1, 4. તો એ કુલ પરમાણુ વડે રોકાયેલું કદ બરાબર એકમ કોષમાં રહેલા પરમાણુ ગુણ્યા 4/3 પાઈ r ઘન. કારણ કે એક ગોળાનું કયું 4/3 પાઈ r ઘન. તો કેટલા ગોળાઓ છે? 4. ડાયરેક્ટ જ છે એમાંથી. તો કેટલું થાય? 4/3 પાઈ r ઘન. પણ એક ગોળાનું છે, પણ 4 ગોળાનું એટલે ગુણ્યા 4. ખબર પડી શું કહું એમાંથી? 4 ગુણ્યા 4 એટલે 16. તો 16/3 પાઈ r ઘન. હાલો બે કદ મળી ગયા. એક એકમ કોષનું કદ a ઘન બરાબર 2√2r ઘન. કુલ પરમાણુ વડે રોકાયેલું કદ 16/3 પાઈ r ઘન. તો સંકુલન ક્ષમતા બરાબર એકમ કોષમાં રહેલા પરમાણુનું કદ છેદમાં પ્રતિ એકમ કોષનું કદ ગુણ્યા 100. હાલો પરમાણુનું કદ કેટલું? તો કે 16/3 પાઈ r ઘન. એકમ કોષનું કદ કેટલું? તો કે 2√2r નો ઘન ગુણ્યા 100. રેડી? હાલો 2 નો ઘન કેટલો થાય? 8. 2 નો ઘન થાય 8. √2 નો ઘન કેટલો થાય? √2 નો વર્ગ થાય. અહીંયા રેડી? આ સંખ્યા એમાંથી કહું. 2 નો ઘન 8, √2 નો ઘન એટલે 2√2. તો 8 ગુણ્યા 2 એટલે 16. 16 2√2 થાય ને. તો આ 16 પાઈ r ઘન છેદમાં લઈ લો 3 ની. 3 ગુણ્યા √2 નો ઘન કરો એટલે થાય 16 ગુણ્યા √2 ગુણ્યા r નો ઘન ગુણ્યા 100. r ઘન કેન્સલ, 16 કેન્સલ. પાઈ ભાગ્યા 3√2, પાઈ ભાગ્યા 3√2 કરો ગુણ્યા 100. રેડી? આ તમે જવાબ મેળવશો એટલે જવાબ મળશે તમને સંકુલન ક્ષમતા બરાબર 74%. સંકુલન ક્ષમતા કેટલી? 74%. HCP રચના હોય, FCC અથવા CCP બે એક જ નામ છે. ફેસ સેન્ટર્ડ હોય કે ક્યુબિક ક્લોઝ પેકિંગ હોય સંકુલન ક્ષમતા. પણ HCP માં પણ HCP રચનામાં સંકુલન ક્ષમતા બરાબર 74%. આ કેમાં મળી? FCC અથવા CCP રચનામાં.
એટલે આ જે ગણતરી કરી એ ગણતરી એચસીપી ની આ રીતે ન થાય, તો હેક્સાગોનલ એકમ કોષ છે, એ ગણતરી એ સરળ નથી. આપણે જે ગણતરી કરી એ એફસીસી અથવા સીસીપી ની કરી. કોની? એફસીસી અથવા સીસીપી ની 74%. પણ એચસીપી માં સંકુલન ક્ષમતા તો કેટલી છે? 74%. 74% જગ્યા રોકાયેલી હોય એકમ કોષની, ખાલી કેટલી હોય? 26%. પણ એચસીપી ની ગણતરી કરી શકાય નહીં. આ પ્રમાણે ડાયરેક્ટ એની પેકિંગ ક્ષમતા જ યાદ રાખવાની. એચસીપી માં પૂછી ન શકે એમ કે સીસીપી અથવા એચસીપી ફલક કેન્દ્રિત કે એફસીસી ફેસ સેન્ટર્ડ કે ક્યુબિક ક્લોઝ પેકિંગ માં સંકુલન ક્ષમતા ગણો. એટલે 3 માર્ક નો પ્રશ્ન. રેડી? પેલા જોઈ લો. કમ્પ્લીટ? તો શું કરવાનું ખબર પડી? એકમ કોષ આકૃતિ દોરીને ખૂણા ઉપર લઈ લેવાના, એમાંથી ખૂણાના નામ પછી આ જાય પણ એવું જરૂર નથી, કોઈ પણ નામ આપો. દરેક એકમ કોષની ધારની લંબાઈ a છે, તો આપણે b સામે a આવે પેલા ગોતવું પડે, કારણ કે a સામે ડાયરેક્ટ r લખી શકાતું નથી. તો b સામે પેલા a ને ગોતો, પછી b સામે r લખી શકાય, બે નો સંબંધ મેળવવાનો. તો પેલા વઈ જાવ ત્રિકોણ abc માં જાવ કે acd માં જાવ, કોઈ પણ માં. તો ત્રિકોણ abc માં આ વિકર્ણ જે ac નો વર્ગ બરાબર ab નો વર્ગ bc નો વર્ગ. તો અહીંયા b નો વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ a નો વર્ગ, b વર્ગ બરાબર 2a વર્ગ, b બરાબર 2 વર્ગમૂળ એટલે √2a. હવે કે ગોળા જે પરમાણુની ત્રિજ્યા r છે, તો b બરાબર 4 ત્રિજ્યા આવે, એટલી 4 ત્રિજ્યા ભેગી કરો એટલે b વિકર્ણ થાય. તો b બરાબર લખ્યું 4r. b આગળ મળી ગયું √2a, તો લખ નાખ્યું √2a. તો એને કરતા બનાવો 4/√2r અથવા a બરાબર 2√2r. એફસીસી અથવા સીસીપી રચના હોય અને એમાં તમને ગોળાની ત્રિજ્યા આપે ને ધારની લંબાઈ પૂછે, તો આ વાપરવાનું સૂત્ર. ધાર આપે તો ત્રિજ્યા પૂછે, બેનો એકમ સરખો જ મળશે. ત્રિજ્યા જે એકમમાં આપે એ જ એકમમાં ધાર મળે, ધાર જે એકમમાં આપે એ જ એકમમાં ત્રિજ્યા મળે. a બરાબર 2√2r. રેડી? પછી હવે કે એકમ કોષનું કદ એટલે શું? તો કે a ઘન. એની જગ્યાએ મૂકી દો 2√2r નો ઘન. હાલો, એકમ કોષનું કદ એક બાજુ મળી ગયું r વાળું. હવે જોઈ પરમાણુ, તો કે એફસીસી અથવા સીસીપી રચનામાં પરમાણુ કુલ 4 છે. એક પરમાણુ વડે રોકાયેલું કદ 4/3πr ઘન. પણ 4 પરમાણુ વડે રોકાયેલું કદ કેટલું? તો કે 4 ગુણ્યા 4/3πr ઘન, તો 16/3πr ઘન. સંકુલન ક્ષમતા બરાબર, તો કે એકમ કોષમાં રહેલા કુલ પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કદ. તો પરમાણુનું કદ 16/3πr ઘન, રહેલા પરમાણુનું કદ એકમ કોષનું કદ એ 2√2r નો ઘન. એ સાદું રૂપ આપશો એટલે જવાબ તો ખબર જ છે કે 74 જ મળવાનો. એટલે અહીંયા બીજી કોઈ ગણતરી સાદું રૂપ આપવાની જરૂર નથી, કેલ્ક્યુલેટ વાળું. એ ખબર જ છે આપણે કેટલો જવાબ મળે, એમાં 74 જ મળશે. અને એચસીપી રચના હોય, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ હોય, હેક્સાગોનલ એકમ કોષ, એની પણ પેકિંગ ક્ષમતા 74% છે. ક્ષમતા સરખી છે, ગણતરી આ બેની સરખી નથી. આ ગણતરી ફક્ત કોની છે? એફસીસી અથવા સીસીપી રચનાની. તો થિયરી માટેના 2 પ્રશ્નો થયા. સાદો આદિમ એકમ કોષ જે સમઘનીય છે, એચસીપી સિમ્પલ ક્લોઝ પેકિંગ. અહીંયા એચસીપી લખ નાખજો, પેલું આપણે જે લખ્યું એસસીપી, એની પેકિંગ ક્ષમતા ગણો 52.36 અને a બરાબર 2r. એફસીસી અથવા સીસીપી રચનામાં સંકુલન ક્ષમતા ગણો, તો આટલો પ્રશ્ન લખવાનો. 2 વસ્તુ એમસીક્યુ માટે ખાસ, a બરાબર 2√2r અને પેકિંગ ક્ષમતા 74%. આટલું યાદ રાખવાનું. રહી જાય કમ્પ્લીટ? તો 2 પ્રશ્નો એ કમ્પ્લીટ એમાંથી કરી નાખવાના. સંકુલન ક્ષમતા ગણો. ત્રીજી બાકી રહેશે બીસીસી, અંતઃ કેન્દ્રિત એકમ કોષ. એ આપણે આગળ લેશું એમાંથી. આટલું કમ્પ્લીટ કરી નાખવાનું. બરાબર? ઓકે.